રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી। હાલ કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી। આજે સૌરાષ્ટ્રના 4 જિલ્લા, મધ્ય ગુજરાતના 2 જિલ્લામાં છૂટોછવાયા સ્થળે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત સંઘ પ્રદેશમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। તો આવતીકાલે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવો વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આ સિવાય મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ હળવો વરસાદની આગાહી કરાઈ છે। તો સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। 16 જુલાઈ એટલે કે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ચોમાસાની ચાલુ સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ કરતાં 25% ઓછો વરસાદ વરસ્યો છે। રાજ્યના ખેડૂતો અને લોકો માટે આગાહી કરતા હોવાની અને કોઈનું હિત જોખમાય તો પોતે જવાબદાર ન હોવાની વાત કરી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે। રાજ્યમાં વરસાદને લઈને વ્યક્ત કર્યું અનુમાન। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આજથી રાજ્યમાં વાદળો ઘેરાશે। 17 અને 18 જુલાઈ અને 23 જુલાઈએ એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે, જે સિસ્ટમને લીધે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે 23 થી 25 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતની સાથે મુંબઈમાં પણ ભારે વરસાદ વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। 27 જુલાઈ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે। તારીખ 17-18માં પણ એક સિસ્ટમ બનશે અને એ સિસ્ટમની અસર પણ ગુજરાત ઉપર થવાની શક્યતા રહેશે, એટલે તારીખ 20 બાદ વરસાદ થવાની શક્યતા રહે છે। પરંતુ તારીખ 23મી જે સિસ્ટમ આસપાસ બનશે એ સિસ્ટમ મજબૂત બનશે અને આ સિસ્ટમના કારણે મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, આણંદના ભાગો તેમજ લગભગ મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો, આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં થોડો વધુ વરસાદ થઈ શકે। મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, આ ઉપરાંત લગભગ અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં તારીખ 24, 25, 26માં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે 22 તારીખ પછી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।